નમસ્કાર, હું છું દીક્ષિતા પટેલ. સત્ય ન્યૂઝમાં સમાચારોની શરૂઆત કરીએ પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. વલસાડમાં કસ્ટમ સુપ્રિન્ટેન્ડન્ટના ફ્લેટમાંથી રિવોલ્વર સહિત ₹7,50,000ની મત્તાની ચોરી. સરકારી ઇન્દિરા આવાસ યોજના કે પછી કબર યોજના, હરિયા ગામે ઇન્દિરા આવાસ યોજના હેઠળનું મકાન જમીનદોસ્ત. વલસાડના અબડામા ખાતે 7 જેટલી સોસાયટીઓના જર્જરિત માર્ગ કલેક્ટરના હુકુમથી યુદ્ધના ધોરણે માર્ગ સુધારણાની કામગીરી શરૂ. મોગરાવાડી સુકી તળાવ ગણેશ ફળિયાના રહીશો ગંદકીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા. પાટીના રાબડી ગામે યુવાન નદીમાં ડૂબી જતા કરુણ મોત. પાટી પોણિયા રોડ ઉપર લાંબા સમયથી બંધ પડેલ ગટરનું સમારકામ કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો. પાટી શોપ સ્ટ્રીટમાં જૂના મકાનના સ્લેબ તૂટી પડતા દોડધામ. પાટી વલ્લભ આશ્રમ સામે હાઈવે અંડરપાસ ઉપર કાબુ. હાઈવે આઈઆરબીની કામગીરીની બેદરકારી બહાર આવી. હવે સમાચારો વિસ્તારથી. વલસાડના હાલર રોડ સ્થિત સૂર્યકિરણ એપાર્ટમેન્ટના 4થા માળે રહેતા અને વડોદરા ખાતે કસ્ટમ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતા મહેન્દ્રભાઈ કોરવર ગત રોજ તેમના સગા સંબંધીને મળવા સુરત ગયા હતા. આ દરમિયાન આજરોજ સવારે 10:30 થી 1:30 દરમિયાન કોઈ ચોર તેમના ફ્લેટના મુખ્ય દ્વારનો નકુચો તોડી અંદર પ્રવેશીને ફ્લેટના બંને બેડરૂમના કબાટોમાંથી સોનાના દાગીના, મેડ ઇન બ્રાઝિલની લાયસન્સવાળી રિવોલ્વર, રાડો ઘલિયા તથા રોકડ ₹1,25,000 મળી કુલ ₹7,50,000ની ચોરી કરી ભાગી છૂટ્યો હતો. મહેન્દ્રભાઈની કામવાળી બપોરે ફ્લેટ પર આવી ત્યારે ચોરીની જાણ થતાં એપાર્ટમેન્ટમાં રહેતા અન્ય ફ્લેટ ધારકોની મદદથી સૌપ્રથમ સુરત ગયેલા મહેન્દ્રભાઈને ચોરીની સૂચના આપ્યા બાદ વલસાડ સિટી પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં સિટી પોલીસ પીઆઈ જે.એચ. પંડ્યા તેમના સ્ટાફ સાથે તાત્કાલિક બનાવના સ્થળે દોડી ગયા હતા અને મુખ્ય દ્વાર ખોલી અંદર જોઈને નજર કરતા ચોરીની ઘટના પ્રકાશમાં આવી હતી. દરમિયાન કસ્ટમ સુપ્રિન્ટેન્ડન્ટ સાંજે વલસાડ આવી પહોંચ્યા હતા અને ચોરી અંગે વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ પીઆઈ પંડ્યા કરી રહ્યા છે. मैं ये सब नहीं मार रहा हूँ तो फिर मेरे से सीधा उठा लेता चाय वाला के वहाँ पर ही आउट ले लेता हूँ. हाँ वहाँ ऐसा ही दूसरा आ गया.
वो भी आपको उसी में ही है? નહીં ખબર ને, હું તો પાણી ભરું બધી બિલ્ડિંગમાં, એટલે પાણીનો ટાઈમ સમય આવેલા એ લોકો. કેટલા વાગ્યાના સમયે પાણીનો સમય? એ ખબર નહીં હવે. પાણીનો સમય તો સારા 9 થી 10 વાગ્યામાંથી 4 વ્હીલર લઈને આવેલા. એમ તો કે મેં એવો જોઈ નહીં એકચ્યુઅલી કયા કલરની હતી અહીંયા એટલે આમ તો કંઈ પેલું હતું જ નહીં ને પહેલાં તો કોઈ બી આવે ને નીકળી જતા એવું હતું. પણ હવે પછી મેં નોંધ કંઈ કરતા નહીં, હવે નોંધ કરી તેનો શું હોય છે? કસ્ટમ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી મહેન્દ્રભાઈ છે, જેઓ બરોડામાં સર્વિસ કરે છે. એમને ત્યાં સોના ચાંદીના દાગીના, રોકડ રકમ તથા એક રિવોલ્વર અને 20 કાર્ટ્રીજની ચોરી થયેલી છે. અત્યારે જે સીસીટીવી ફૂટેજમાં બંને શકમંદોના ફોટોગ્રાફ્સ મળી આવેલ છે, તે શકમંદ કોણ છે અને તેઓ જે કાર લઈને આવેલા હતા તે કારનો નંબર કયો છે તે શોધવાના પ્રયાસો ચાલુ છે. વલસાડના હાલાર વિસ્તારમાં સૂર્યકિરણ એપાર્ટમેન્ટમાં 7,50,000ની મત્તાની ચોરી થયેલ છે. જે ચોરીની તપાસમાં એપાર્ટમેન્ટમાં મૂકવામાં આવેલ સીસીટીવી ફૂટેજના આધારે 2 શકમંદ વ્યક્તિઓના ફોટોગ્રાફ્સ મળ્યા છે. આ બંને તથા તેઓની સાથે બીજા પણ માણસો હોઈ શકે એવી પૂરી શક્યતા છે. જે લોકો એક એપ્ટ્રા કાર લઈને આવેલા જેનો નંબર શોધી શકાતો નથી, જેથી આ ગાડીનો નંબર કયો છે તેના માટે સીડી બનાવી અને FSL ગાંધીનગર તરફ મોકલી અને ખરેખર ગાડીનો નંબર કયો છે તે દિશામાં હાલમાં તપાસ ચાલુ છે. તેમજ બંને શકમંદોની પણ આજુબાજુના વિસ્તારમાં ફોટોગ્રાફ મેળવી અને તપાસ કરવામાં આવેલ છે, પરંતુ હાલ સુધી કોઈ કડી પ્રાપ્ત થયેલ નથી. વલસાડના હરિયા ગામે આવેલ નાયકીવાડ ખાતે છેલ્લા 4 દિવસથી પડી રહેલા ધોધમાર વરસાદને પગલે ઇન્દિરા આવાસ યોજના હેઠળ મળેલ અશોકભાઈ બાબુભાઈ હળપતિનું મકાન ધડાકાભેર તૂટી પડ્યું હતું. આ મકાન તૂટ્યા બાદ ગણતરીની સેકન્ડમાં જ તેમની જ ભાભી સંગીતાબેન જગદીશભાઈ હળપતિનું મકાન પણ ધરાશાયી થઈ જતા વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. હરિયા ગામે આવેલ નાયકીવાડમાં 95% આવાસો ઇન્દિરા આવાસ યોજના હેઠળ બનાવવામાં આવેલ છે. 2008માં બનેલા આ આવાસો 2013 સુધી પહોંચતા જમીનદોસ્ત થઈ રહ્યા છે. ત્યારે આ આવાસો બનાવવામાં થયેલી લાલિયાવાડી દેખાઈ આવે એમ છે. દરેક આવાસો ગમે એ સમયે તૂટી પડે એમ છે. ત્યારે ગામના સરપંચ પૂર્વીબેન મનીષભાઈ રાઠોડ પણ કહે છે કે આ આવાસ નહીં કબ્રસ્તાન છે. આ વિસ્તારની સ્થિતિ એટલી દયનીય છે કે ગામમાં રસ્તાઓ નહીં કિચનના રસ્તાઓ છે. ગાડી લઈને આવવું તો જાણે દોઝખ ભર્યું છે. તંત્રએ ઇન્દિરા આવાસ તો બનાવી આપ્યા, પરંતુ ઇન્દિરા આવાસના નામે કેટલીક મલાઈ ખાઈ ગયા એ તો હવે ચોક્કસ પ્રકારની ચકાસણી બાદ જ ખબર પડે એમ છે. આ જ ગામમાં ગત વર્ષે ભણાભાઈ રમણભાઈ નાયકાની માલિકીનું ઇન્દિરા આવાસ યોજના હેઠળ બનાવેલું મકાન પત્તાના મકાનની જેમ ખરી પડ્યું હતું અને આ મકાન નીચે ભણાભાઈનું દબાઈ જવાથી મોત પણ નીપજ્યું હતું. ત્યારબાદ સ્વર્ગીય નવીનભાઈ સમાભાઈ નાયકાનું મકાન પણ અચાનક જ તૂટી પડતા તેમના પરિવારના સભ્યોને 2 ઘર ખુલ્લા આકાશ નીચે રહેવાનો વારો આવ્યો છે. વારંવાર ઇન્દિરા આવાસ યોજના હેઠળના મકાનો ધરાશાયી થઈ જાય છે. તંત્ર આવે છે અને ચાલ્યા જાય છે, પરંતુ ઇન્દિરા આવાસ યોજનાના લાભાર્થીઓ માટે વરદાન નહીં પરંતુ સાપિત થઈ રહ્યું છે. કારણ કે તંત્ર ઇન્દિરા આવાસ નામથી લાલિયાવાડી કરી ચાલ્યા જાય છે, પરંતુ બાદમાં આ લાભાર્થીઓ તરફ જોવાવાળું કોઈ રહેતું નથી. દોઢેક વર્ષ શું બનાવ્યું ના ક્યારે તૂટી ક્યારે પડ્યું? એ પરમદાડી સવારે વરસાદ પડ્યો તે 6 વાગે જ. ઘરમાં કેટલા જણા રહે છે? ઘરમાં અમે 3 જણા અમારા, બાકીના લોકો અમારે. કોઈને લાગ્યું નહીં? નહીં, બહાર જ બધા ઉઠા. એટલે મારું નામ પૂર્વી મનીષભાઈ રાઠોડ, હરિયા સરપંચ. હવે અહીંયા જે ઘટના થઈ તેમાં ગઈકાલે રાત્રે આ ઘર અચાનક વરસાદને કારણે તૂટી પડ્યું. આ એક જૂનું આવાસ હતું જ, અને તે આવાસ તૂટી પડ્યો એટલે એની બાજુનું આ જે આવાસ હતું સારું એ બી આખું તૂટી ગયું.
અને જાનહાનિ તો કોઈ થઈ નહીં, પણ એક વિનંતી એવી કે આ બધું નહીં થાય એને માટે તકેદાર એટલી રાખવાની કે અમારા જે જૂના આવાસ છે તેને કાં રિપેરિંગ આપો કાં તોડી પાડીને નવા કરી આપો, અને જેટલી જલ્દી આ પ્રોસિજર થાય એટલી જલ્દી સારું. કારણ કે ગયા વર્ષે બી આ જ સિઝનની અંદર અમારા જ ગામની અંદર અહીંથી નજીક એક ઘર તૂટી ગયેલું અને તેમાં એક ભાઈનું મૃત્યુ થઈ ગયેલું. આજે બી એને ત્યાં ઘર આવાસ આવ્યું નથી નવું. સરકારશ્રીની યોજના એમ કે એક વખત અપાઈ ગયેલી યોજનાની અંદર ઘર તમે પાછું નહીં આપી શકો, તો એનો રસ્તો હવે કંઈક કાઢીને આપો કે જેથી કરીને અમારા જીવતી કબરમાં હુતેલા ભાઈ બહેનોને તકલીફ નહીં પડે અને આવા મૃત્યુના કેસીસ નહીં થાય. હા, આ બાબતે અગાડી અમે ટીડીઓ સાહેબને બી લેખિત આપ્યું છે અને વાત કરી છે કે ભાઈ હવે આવી રીતે કંઈક થાય તો ટીડીઓ સાહેબે બી અમને સંપૂર્ણ સહકાર આપ્યો કે અમે અમારી રીતે આગળ રજૂઆત કરીએ અને એની અંદર જે કંઈ બી અમને જાણવા મળે એ પ્રમાણે અમે કરીએ. અમે પેપર ઉપર પ્રોસિજર કરતા છે, આના માટે અમે અમારા તલાટીશ્રીને બી જાણ કરી છે. એમણે આગળ જે પંચનામું કરવાનું હોય એને માટેની પ્રોસિજર તાલુકા પંચાયતમાં આપી ચૂક્યા છે. એટલે હવે જે થાય તે, પણ હજુ સુધી આ તમે આવ્યા તે બધું કોઈ આવ્યું નથી અહીંયા સુધી. આ મકાન તે વખતે બંધાયેલું વર્ષો પહેલા, જે અત્યારે તૂટી પડ્યું ને તે જ સાલમાં, ને અહીંયા દબાઈને પેલો ભાઈ મરી ગયેલો આ જ જગ્યા ઉપર. અહીંયા આ દિવાલ નીચે દબાઈને મરી ગયેલો. આ આવાસ તૂટી પડલું, હજુ સુધી આવાસ અમને કોઈ ફાળવી નથી આપ્યો આ જગ્યા ઉપર. એની માં છે, એક દીકરી છે નલ્લી, ને એની વાઈફ છે. એની લગોલગનું આ મકાન સાથેનું તેઓ તૂટી પડ્યું. એ ભાઈ હયાત નથી, તે એક્સિડન્ટમાં મરી ગયેલા. એનો 3 પોયરા બૈરી તે આજે એના માથા પર છાપરું નહીં મળે. આ લોકો આ ઘેરમાં રહે અને ક્યારે તૂટી પડે કંઈ નક્કી નહીં, રિપેરિંગ કર્યા કરે એ લોકો, બરાબર છે. માથા પર કોઈ આધાર નહીં મળે, કોઈ માણસ જાત જ નહીં મળે લોકો પાસે. આ એની માં બિચારી. આ હું માં કહેવાય ઘટતું ને બટતું માં જુઓ તમે જુઓ જોયા. આજે પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે લોકોની કે ન પૂછો વાત. આવાસ ને સારું તો કેવી રીતે અમે એ કરી શકીએ ને. તમારું નામ શું બા? ભીખીબેન રમણભાઈ. બિચારીનું કોઈ મળે નહીં. આજે ઘેરમાં એક આ બસલાંટા કામ કરવા ગયેલી, આ ખાવાનું લાવી, અત્યારે મૂક્યું છે, હજુ ખાવાનું બાકી છે. ચૂલામાંથી પાણી જાય તેવી પરિસ્થિતિ આ ઘેરમાં રહી કે ને હુઈ કે ખાઈ કે. તમે કેટલા જણ રહો ઘરમાં? અમે એક દીકરા ને દીકરી ને મારી બહુ ને હું 3. આવા ઘરમાં? હા, સારું થયું હું આવી તો સારું થયું કે આપણે બેસીને ખાવાનું બનાવવાનું, પણ બેસીને ખાવાનું શું કરીએ, અત્યારે જ આવી. વલસાડ શહેરના અબ્રામા અને મોગરાવાડીને જોડતો મુખ્ય માર્ગ તથા તેને સંલગ્ન 7 જેટલી સોસાયટીઓના માર્ગ પર પથરાયેલી માટી, કપચી જેવા મટીરિયલના કારણે વરસાદી પાણીથી માર્ગ જર્જરિત બની જતા પ્રજાજનો ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. જે અંગે વલસાડ કલેક્ટર શ્રી વિક્રાંત પાંડેના હુકમથી પાલિકાને ફટકારાયેલી નોટિસ હેઠળ આજરોજ સ્થાનિક ધારાસભ્ય સહિતના જિલ્લા અધિકારીઓ અને કોર્પોરેટરો સાથે મળી માટી અને કપચી નાખવાનું કામ યુદ્ધના ધોરણે હાથ પર લેવાતા સ્થાનિક રહીશોએ હાશકારો અનુભવ્યો હતો. જ્યારે અબ્રામાના ધોરાનગરમાં રેતી ભરેલ એક ટેમ્પો રસ્તા પર જ બંધ પડી જતા પાછળ આવી રહેલ સ્વામિનારાયણ સ્કૂલની 3 જેટલી બસો ફસાઈ જવા પામી હતી. જ્યારે સ્કૂલેથી જતા વિદ્યાર્થીઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વલસાડના મોગરાવાડી ખાતે આવેલ સુકી તળાવ અને ગણેશ ફળિયામાં ગંદકીનું સામ્રાજ્ય હોવાથી સ્થાનિક રહીશો પરેશાન થઈ ઉઠ્યા છે. બાજુમાં જ એક ગુજરાતી સ્કૂલ પણ આવેલ છે. આ સ્કૂલમાં આવનાર વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ ગંદી દુર્ગંધથી પરેશાન થઈ ઉઠ્યા છે. વારંવાર નગરપાલિકામાં જાણ કરવા છતાં પાલિકા દ્વારા આ વિસ્તાર તરફ પૂરતું ધ્યાન ન અપાતું હોવાને કારણે સમગ્ર વિસ્તાર ગંદી ગોબારી કચરાની દુર્ગંધથી ત્રાહિમામ પોકારી ઉઠ્યું છે. ત્યારે તંત્ર આ વિસ્તાર તરફ ધ્યાન આપે એ જરૂરી બન્યું છે. આ ટાંકીનું પાણી તેટા બળ ગંદુ તો તા દઈ દીધું. સમસ્યામાં આ જ બધું કચરાનું આ ભરવા આવે છે, આખું ભરીને લઈ જાય, એનું ચાલે તે જ બોરિંગ આવે એવું બધું એવું જ. આ હા ખારકવાનું ભરાઈ જાય ને એવું કોઈ ભરવા આવે તો જરાક વારમાં ભરીને જતા રહે વળી આવે જ નહીં આવે, પણ આપણે આના ગંદકીના લીધે કોણ ભરે?
તે ના અમે તો નહીં કરીએ પણ હવે અમારા ઘરના પોરીએ હવે કરે છે એટલે કેવી રીતના કરવાના આવું અમે મોગરાડીના રહેવાસી છીએ. મારું નામ નીતિનાર પટેલ છે. ઘણા સમયથી ગંદકી થયા કરે છે, કચરાપેટીનો નિકાલ નથી થતો અને ખાડકો વારંવાર ઉભરાયા કરે છે. એની લેખિતમાં રજૂઆત પણ કરવામાં આવે છે પ્રશાસનને, પરંતુ એના કઈ નિયમ ઘણા બનાવેલા છે પણ કોઈ પાલન કરતું નથી અને વારંવાર ગંદકી થાય છે. એના વિશે લેખિતમાં ફરિયાદ આપવા છતાં પણ કોઈ કાર્યવાહી કરતું નથી. આના લીધે ઘણા બાળકોને બીમારી પણ થઈ શકે છે અને ઘણા અહીંયા સ્કૂલ પણ નજીક જ છે. એના માટે સ્કૂલોમાં નાના નાના ભૂલકાઓ ભણે છે, તેમને પણ ઘણી તકલીફ પડે છે. તો પ્રશાસનને એ નિવેદન છે કે આ ગંદકીનો જલ્દી નિવારણ કરે અને આ ખાડકો ઘડી વાર ઉભરાઈ જાય કરે છે તો એનું પણ કંઈ નિવારણ કરે તથા વારંવાર એને સાફ કરવાની જોગવાઈ કરે, જેથી કરીને આ જે ગંદકી થતી છે તે ગંદકી નહીં થાય અને આપણું શહેર જે છે સાફ સુથરું રાખી શકીએ આપણે. એના માટે પ્રશાસનને નિવેદન છે કે આના માટે તાકીદે પગલાં લે. પાણી હાલમાં ચાલુ નથી, એમ બી પાણી આવતું તો પીવા લાયક નહીં રહેતું, કારણ કે બધી ગંદકી છવાયેલી છે સર્વત્ર. તો જેથી એ પાણી પણ પીવા લાયક નહીં રહ્યું અને તેનો ઉપયોગ બી બધા ગામવાળાએ કરવાનો બંધ કરી દીધો છે. હવે સમય થયો છે એક નાનકડા વિરામનો. And you are watching Satya News. We, students of St. Mary's, commence our day with prayer. Prayer is necessary for healthy body and mind. Music adds to the meaning of prayer. This is our classroom. All our teachers are loving, kind and supportive. They are well experienced and teach us well. They make our learning process much easier through their valuable guidance. This is our computer lab. Computers are essential for a modern technical education. We use the internet too, which provides us with all kinds of information and the happenings in the world. This is our audio-visual room. A projector helps to understand the matter clearly and enhances our knowledge. It gives detailed information about the subject. Our principal, Father Varghese and Bhandari sir are on their regular rounds to observe discipline and our study. This is the principal's office. He has regular discussions with parents, especially of standard 10th, who need regular guidance. Due to concerted efforts, our SSC result has been 100%, that is 100% since the past 5 years. Bus facility is provided to students to facilitate punctuality and save time. It is our duty to use this means of conveyance properly and responsibly. Our school also offers extracurricular activities like karate, which teaches defense mechanisms, music, dance, games, etc. We love our school and we are proud of our alma mater. St. Mary's English High School, Ramnagar, Vijalpur, Dhamrachi, Valsad. Pin code 396001. Phone number 02632 299 591. Mobile number 9426 770298. વલસાડ શહેરનું એકમાત્ર એક્સક્લુસિવ બુટિક શોરૂમ હયાત ધ ટ્રેડિશન. અમારે ત્યાં વિવિધ રંગો અને લેટેસ્ટ ડિઝાઇનોમાં ડિઝાઇનર બુરખા, વિવિધ કોટનમાં અનારકલી અને સિન્થેટિક શ્રેણીમાં ડ્રેસ મટીરિયલ્સ, રેડીમેડ ડ્રેસીસ, સ્કાર્ફ, દુપટ્ટા, ચાદર, યુવતીઓ માટે ડિઝાઇનર કુર્તી, કુવૈતી હિસાબ, રૂમાની હિસાબ, ટી શર્ટ આપને મનપસંદ મળશે. બુરખાની સ્ટાઇલમાં નમાઝ માટે બુરખા, કોટ બુરખા, નોઝ પીસ, બાળકીઓ માટે કિડ્સ રૂમાલી, કિડ્સ બુરખા અને બુરખા માટે વિવિધ મોટી શ્રેણીમાં વિવિધ ડ્રેસ મટીરિયલ્સ આપને માટે ઉપલબ્ધ છે. આજની આધુનિક ફેશન મુજબ પટિયાલા સલવાર સૂટ અને દુપટ્ટા તો ખરા જ. લેડીઝ એસેસરીઝમાં વિશ્વ પ્રખ્યાત પર્સ, શૂઝ, ગ્લોવ્સ, કેપ્સ, સુરમા અને તસ્બી પણ આપને હાજર સ્ટોકમાં મળશે. આપની એક વખતની મુલાકાત આપને અમારા રેગ્યુલર કસ્ટમર બનાવશે. અમારું સરનામું છે હયાત ધ ટ્રેડિશન, શોપ નંબર 1, સિલ્વર સ્ટાર મોલ, શ્રોફ ચાલ સામે, કોસંબા રોડ, વલસાડ.
અમારો કોન્ટેક્ટ નંબર 8154080884. ટેરેસ ગળે છે? આધુનિક મશીન વડે સફાઈ કરી, ક્રેક ફિલિંગ કરી, જ્યાં વોટરપ્રૂફિંગની જરૂરિયાત જણાય ત્યાં કેમિકલ્સ વોટરપ્રૂફિંગ કરી આધુનિક સ્પ્રે મશીન દ્વારા બંગલા, બિલ્ડિંગ, ફેક્ટરી વગેરેને ઝડપી બહારની બાજુ કેમિકલ વોટરપ્રૂફિંગ તથા વોટરપ્રૂફ કલરકામ કરી આપના નવા જૂના બનતા મકાનોમાં ટોયલેટ, બાથરૂમ, ટેરેસ વગેરેમાં ટાઇલ્સ લગાડતા પહેલાં અંદર તથા બહારની દિવાલમાં કલરકામ કરાવતા પહેલાં, સ્લોપિંગ સ્લેબમાં નળિયા નખાવતા પહેલાં કેમિકલ્સ વોટરપ્રૂફિંગ કરાવી આપના ઘરને બગડતું બચાવો. વોટરપ્રૂફિંગ કરાવવાના ફાયદા: દિવાલમાં ભેજ આવશે નહીં, મકાન કાળું પડશે નહીં, કલરના પોપડા ઉખડશે નહીં, દિવાલમાં ક્રેક પડતી બચશે, ટોયલેટ, બાથરૂમ, ટેરેસના નળિયામાં લીકેજ આવશે નહીં. તો આજે જ સંપર્ક કરો ભવન એન્ટરપ્રાઇઝ 9979052452. તો આજે જ સંપર્ક કરો ભવન એન્ટરપ્રાઇઝ 9979052452. ઓરિજિન ઇન્ટરનેશનલ પાર્સલ સર્વિસ, UK, USA, UAE, સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને વિશ્વના કોઈપણ દેશમાં તમારા પાર્સલ ટપાલ મોકલવા માટે એકમાત્ર વિશ્વસનીય સર્વિસ ઓરિજિન ઇન્ટરનેશનલ પાર્સલ સર્વિસ. ઘર બેઠા ફ્રી પિકઅપ, કેરી માટે સ્પેશિયલ રેટ. અમારું સરનામું ઓરિજિન ઇન્ટરનેશનલ પાર્સલ સર્વિસ, અંકુર હોસ્પિટલની સામે, નવજીવન મેડિકલની ઉપર, સ્ટેડિયમ રોડ, વલસાડ. અમારો ફોન નંબર ઓફિસ 02632 325346, મોબાઈલ 9375810138, 9099303021, 9825176539. વલસાડનું જૂનું અને જાણીતું નામ એટલે C3 શોપિંગ મોલ. અમારે ત્યાં દરેક પ્રકારની ગિફ્ટ આઇટમો મળશે. નાના બાળકો માટે રમકડાની વિશાળ રેન્જ સહિત બેબી વોકર, પાળણા, હિંચકા, સાયકલ, કેરી કિટ, બાઉન્સર, ન્યૂબોર્ન જિયાણાની આઇટમો હાજર સ્ટોકમાં મળશે. આપના બાળકો માટે મજબૂત અને કિફાયતી દરે સ્કૂલ બેગ, લંચ બોક્સ, વોટર બેગ અને સ્વિમિંગ માટે ખાસ પ્રકારના ગોગલ્સ તથા સ્વિમિંગ કોસ્ચ્યુમ મળશે. અમારા શોરૂમમાં બર્થડે રિટર્ન ગિફ્ટ ઓર્ડર પ્રમાણે આપવામાં આવશે. લેડીઝ માટે પર્સ અને હેન્ડ પર્સ સહિતની અનેકવિધ વેરાયટી ઉપલબ્ધ. જેન્ટ્સ માટે વોલેટ, ડિયો, પરફ્યુમ, બેગ તેમજ યુવાનો માટે લક્ઝરી ગિફ્ટ આઇટમોનો અવનવો ખજાનો. આપના ઘરની શોભા વધારવા વોલ ફ્રેમ, મની પ્લાન્ટ, બાંબુ પ્લાન્ટ, મૂર્તિઓ, તોરણ, દિવાલ ઘડિયાળ મળશે. અમારે ત્યાં પૂજા માટે દરેક ભગવાનની મૂર્તિઓ હાજર સ્ટોકમાં મળશે. તો આવો અમારા શોરૂમની જાતે જ મુલાકાત લો અને શોપિંગનો લાભ ઉઠાવો. અમારું સરનામું છે C3 નાની ખત્રીવાડ, શ્રી ભીડભંજન મહાદેવજી મંદિર પાસે, વલસાડ.
के सच्चे, सारे जग की आंख के तारे, ये वो नन्हे फूल है जो भगवान को लगते प्यारे, बच्चे मन के सच्चे, इनको किसी से बैर नहीं, इनके लिए कोई गैर नहीं, इनका भोलापन मिलता है सबको बाह पसारे, बच्चे मन के सच्चे। देखे थे मैंने कई सपने, आज वो सपने जी रही हूँ मैं। From seeking to signing autographs. Thanks INIFT. INIFT, official knowledge partner, Lakme Fashion Week. पाइए 3 साल की BSc डिग्री फैशन, इंटीरियर और टेक्सटाइल डिजाइन में। विश्व का सबसे बड़ा डिजाइन इंस्टीट्यूट, 18 सालों से कार्यरत, दुनिया का सबसे बड़ा इंस्टीट्यूट जिसके 200 से भी अधिक कैंपस उपलब्ध है। बेहतरीन विद्यार्थियों को विश्व स्तरीय फैशन प्रतियोगिता लैक्मे फैशन वीक में मौका दिया जाएगा। इटली के प्रसिद्ध IMB मिलान के साथ कोलैबोरेशन में। INIFT, द क्रैडल ऑफ डिजाइनर्स। हमारा पता है INIFT वापी कैंपस, 202 श्रीनाथ जी अकार्ड, अपोजिट 7 ज्वेल, वापी दमन ब्रिज, वापी। फोन नंबर 89808 30000, टेलीफोन नंबर 0260 6532 And you are watching Satyam News. વિરામ બાદ ફરી એક વખત સત્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાડી તાલુકાના રાબડી ગામે યુવાન નદી કિનારે ડંકી મશીન કાઢવા જતાં અચાનક પગ લપસી જવાના કારણે નદીમાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું હતું, જેની પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ કરી રહી છે। પાડી નજીક રાબડી ગામના દેસાઈ ફળિયામાં રહેતા 35 વર્ષીય નિલેશ મણિલાલ પટેલ કે જેઓ ગત રોજ સાંજના 5 કલાકે રાબડી ગામના સીમમાં આવેલ પરિયાળી ખાડી પર ડંકી મશીન કાઢવા નદીમાં ઉતરવા જતાં પગ લપસી જવાને કારણે નદીમાં તણાઈ ગયા હતા અને સોમવારની મોડી રાત સુધી ઘરે ન આવતા પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા હતા। ભારે શોધખોળ બાદ નિલેશભાઈ પટેલની લાશ નદીથી દૂર 70 ફૂટથી મળી આવી હતી। આ ઘટના અંગે પારડી પોલીસ મથકે વિનોદભાઈ પટેલે જાણ કરી હતી અને પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ કરી રહી છે। પાણી જેવા ગયેલા અને મારા છોકરા પર મેં ફોન કર્યો, એ લોકો એન્જિન કાઢવા આવ્યા, એમાં 7 જણા હતા, એમાં એ લોકો 5 જણા આવ્યા અને 2 ખાડી પર જ ગયા। એ લોકો પાણી જેવા ગયેલા અને મારે એન્જિન કાઢવાનું હતું, ફોન કરીને બોલાવ્યા, એ લોકો પછી જતા રહ્યા। આ નિલેશભાઈ મણિલાલભાઈ ગાડી પર એના સાથે એક છોકરો હતો, તો એને બૂમ મારી કે ખાડી માલ લપસી ગઈ છે। પારડી પુણ્ય રોડ વોર્ડ નંબર 9માં છેલ્લા લાંબા સમયથી પાલિકાની ગટરમાં કચરો વધુ પ્રમાણમાં ફસાઈ જવાની સમસ્યા વકરતી રહી હતી, જેનું સમારકામ મંગળવારના રોજ પારડી પાલિકાના કારોબારી અધ્યક્ષ સેનેટરી વિભાગના કર્મચારી સાથે ઘટના સ્થળે JCB દ્વારા સમારકામ કરવાની કામગીરી કરવા જતાં સ્થાનિક એક માલિકે પોતાના માલિકીની જગ્યામાં સમારકામ કરવા બાબતે વિરોધ કરવા જતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો। પારડી નગરપાલિકાની અંદર છેલ્લા 5 વર્ષથી વોર્ડ નંબર 9ના પ્રશ્ન હતો, બરાબર, પણ અમારા બોડી જ્યારથી ચૂંટાઈ ત્યારથી અમારા પ્રમુખશ્રી, ચૂંટાયેલી પાર્ટના સદસ્યોશ્રી બધા સાથે ભેગા પડીને પારડીનગરની અંદર જે પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરી છે તેની અંદર કોઈપણ ચમારબંધીના ઘરના બાયણામાંથી કે કોઈપણના ઘરથી જાય તે અમે ચલાવી લેતા નથી, એટલે પાણીનો તાત્કાલિક નિકાલ થાય તે પ્રમાણે અમે પાણીનો નિકાલ કરતા। નંબર 9ની અંદર મોહનડાળા પોણિયા રોડ ઉપર જતી ગલી, જેની મંગુભાઈના ગેરેજની પછાડીની જે પાણીનો જે સમસ્યા હતી તે વોર્ડની અંદર બધો નિકાલ કર્યો। આખે પોણિયા રોડ પર રશ્મિ પેટ્રોલ પંપથી માંડીને ચાંદણી વેરી સુધીનું જે પાણી હતું એ બધો નિકાલ કર્યો। હા, એ કોઈ બેન છે જેમનું નામ મને ખબર નથી, તેમનું એમ કેવું છે કે આ રસ્તો મારો છે, પણ એકચ્યુઅલી નકશા પ્રમાણે એ રસ્તો કોતર તરીકે આવેલી છે અને જાહેર રસ્તો વર્ષોથી વાપરતા હોય, એની નાગરિક વર્ષોથી હોળી કરતા હોય ત્યારથી આ એન્ટ્રી છે, એટલે એ જે કહે છે ખોટી છે। હા, એનો વાપરવાનો હક છે પણ એની માલિકી નથી। કાંઈ નહીં, કામગીરીમાં પાણી નિકાલ થઈ જાય ને તેની અંદર નાણાં નખાઈ જાય એ કામગીરી પહેલે ચાલુ કરવાની અમારા પ્રમુખશ્રીનો આદેશ છે કે જે બી હોય તે પાણી કાઢીને નાણાં નાખી દો અને સમસ્યા કાયમના માટે હલ થાય।
પાડીનગરના સોફ સ્ટ્રીટ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સામે આવેલ એક જૂના મકાનના સ્લેબના કાટમાળ આજરોજ સવારે 7 વાગ્યાના સુમારે ધડાકાભેર સાથે તૂટી પડતા માર્ગ પરથી પસાર થતા વિદ્યાર્થીઓ તેમજ શાળામાં જતી મારુતિ વાનનો સદનસીબે બચાવ થયો હતો અને મોટી ઘટના બનતા અટકી હતી. આ ઘટના અંગે પારડી નગરપાલિકાને જાણ થતાં બચાવની કામગીરીમાં નીચે પડેલ કાટમાળ માર્ગ પરથી હટાવ્યા હતા અને તૂટી પડેલ મકાન પારડીના HP ગેસના સંબંધીનું હોવાનું પાલિકા દ્વારા જાણ થઈ હતી અને ઘટના સમયે ભારે દોડધામ મચી ગઈ હતી. જોકે પારડી નગરમાં આવા જૂના મકાનો સામે પાલિકા ધ્યાન દોરે એવી સ્થાનિક લોકોની માંગ ઉઠી રહી છે. પારડી વલ્લભાશ્રમ સ્કૂલ સામે હાઈવે નંબર 8 અંદર પાર બ્રિજ ઉપર સોમવારની સાંજે માર્ગ ઉપર મોટું ગાબડું પડતા હાઈવેની પોલ ખુલી આવી હતી અને તાત્કાલિક હાઈવેના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવી સમારકામ કરવામાં આવ્યું હતું. પારડી JIDC બાજુમાં આવેલ વલ્લભાશ્રમ સ્કૂલના સામે હાઈવેના IRB દ્વારા બ્રિજની કામગીરી કરવામાં આવી હતી, પરંતુ માંડ 2 વર્ષ થવા આવ્યા ત્યાં સોમવારે અંડરપાસ બ્રિજ ઉપર મસ્ત મોટું ગાબડું પડી ગયું હતું અને હાઈવે ઓથોરિટીના અધિકારી તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી બ્રિજ ઉપર પડેલ ગાબડાનું સમારકામ કરવામાં આવ્યું હતું. જોકે આ ઘટનાથી મોટી ઘટના બનતા ટળી હતી અને જેના માટે સ્થાનિક રહીશોએ હાઈવેની બેદરકારી સામે રોષ વ્યક્ત કર્યો હતો. જતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર. વલસાડમાં કસ્ટમ સુપ્રિન્ટેન્ડન્ટના ફ્લેટમાંથી રિવોલ્વર સહિત ₹7,50,000ની મત્તાની ચોરી. સરકારી ઇન્દિરા આવાસ યોજના કે પછી કબર યોજના, હરિયા ગામે ઇન્દિરા આવાસ યોજના હેઠળનું મકાન જમીન દોસ્ત. વલસાડના અબ્રામા ખાતે 7 જેટલી સોસાયટીઓના જર્જરિત માર્ગ કલેક્ટરના હુકુમથી યુદ્ધના ધોરણે માર્ગ સુધારાની કામગીરી શરૂ. મોગરાવાડી સુકી તળાવ ગણેશ ફળિયાના રહીશો ગંદકીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા. પાટીના રાબડી ગામે યુવાન નદીમાં ડૂબી જતા કરુણ મોત. પાટી પોણિયા રોડ ઉપર લાંબા સમયથી બંધ પડેલ ગટરનું સમારકામ કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો. પાટી સોફ સ્ટ્રીટમાં જૂના મકાનના સ્લેબ તૂટી પડતા દોડધામ. પાટી વલ્લભાશ્રમ સામે હાઈવે અંડરપાસ ઉપર ગાબડું. હાઈવે IRBની કામગીરીની બેદરકારી બહાર આવી. આ હતા આજના સત્ય ન્યૂઝના સમાચારો. વધુ સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો સત્ય ન્યૂઝ, આઝાદી સમાચારોની.